અલ નીનોની આફત આ વર્ષે લાવી શકે છે દુકાળ। અલ નીનોની અસરને લઈને હવે જે રિપોર્ટ સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો અને ચિંતા ઊભી કરે તેવો છે। જો રિપોર્ટ પ્રમાણે જ અલ નીનોની અસર આપણા ગુજરાતમાં પડશે તો આ વર્ષે ધરતીપુત્રોને રડવાનો વારો આવી શકે છે। નબળા ચોમાસા અને વરસાદની અછતને કારણે આ વર્ષે ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે। ધરતીપુત્રો માટે માઠા સમાચાર। આ વર્ષે પડી શકે છે દુકાળ। આંતરરાષ્ટ્રીય રિપોર્ટથી ખળભળાટ। ત્રાટકશે અલ નીનોની આફત। ગુજરાતમાં હજી સુધી ચોમાસાએ એન્ટ્રી મારી નથી, ત્યારે એવા સમાચાર સામે આવ્યા જેનાથી ગુજરાતના કરોડો ખેડૂતોની વધી શકે છે મુશ્કેલી। યુરોપિયન યુનિયનની હવામાન એજન્સી કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસના તાજેતરના આંતરરાષ્ટ્રીય પૂર્વાનુમાને ભારતના આગામી ચોમાસાની સિઝનને લઈ એક મોટી ચિંતા ઊભી કરી છે। ગ્લોબલ વેધર મોડલ્સના વિશ્લેષણ દર્શાવે છે કે આ વર્ષે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ખૂબ જ ઓછો વરસાદ પડવાની આશંકા છે। આ રિપોર્ટમાં એ વાતના સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે કે પ્રશાંત મહાસાગરમાં આકાર લઈ રહેલું ખતરનાક સુપર અલ નીનોનો ભારતના પશ્ચિમ અને મધ્ય રાજ્યોના ચોમાસાને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે। એટલે એક આપણે 4 વર્ષ પહેલા બી આપણે અલ નીનોની અસર જોઈ છે, એના કરતાં આ વખતે વધારે ઇફેક્ટ આપણને આ અલ નીનોમાં જોવા મળશે। એવું કહેવાય છે કે અલ નીનો ફેઝ આ જૂન મહિનાથી સ્ટાર્ટ થઈને લગભગ નવેમ્બર મહિના સુધી છે, એટલે આમ તો કહેવાયનો એન્ડ પોઈન્ટ જાન્યુઆરી, એટલે જે મોડરેટ સમય છે એ જૂન જુલાઈ છે, અને મિડલ જે આવશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર, જે સૌથી વધારે 90% અલ નીનોની ઇફેક્ટ આપણને ગુજરાતમાં અને ભારતભરમાં જોવા મળશે। ત્યારબાદનો જે ફેઝ છે ઓક્ટોબર અને નવેમ્બરનો એ એન્ડ ફેઝ છે, એટલે આ વખતે થોડો ઘણો પાછોતરો વરસાદ પણ આપણને જોવા મળે બીકોઝ ઓફ અલ નીનોના કારણે। જો આ આગાહી સાચી સાબિત થશે તો દેશના કરોડો ખેડૂતો, ગ્રામીણ અર્થતંત્ર અને શહેરી જળ પુરવઠા પર તેની સીધી અને અત્યંત ગંભીર અસર પડશે। વૈશ્વિક હવામાન કેન્દ્રો દ્વારા તૈયાર કરવામાં આવેલા મલ્ટી મોડલ વેધર મેપ્સ પ્રમાણે આ વર્ષે દેશના પશ્ચિમ મધ્ય ભાગોમાં સામાન્ય કરતાં ખૂબ જ ઓછો વરસાદ પડવાની સંભાવના સૌથી વધુ છે। આ દુષ્કાળનો ભોગ બનનારા રાજ્યોની યાદીમાં સૌથી પહેલું નામ ગુજરાતનું છે, જ્યાં વરસાદમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે। આ ઉપરાંત હવામાનમાં આ બદલાયેલા મિજાજની સૌથી મોટી અને ખતરનાક અસર કોંકણ અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે। હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ ભારતમાં ચોમાસું નબળું પડે છે અથવા દુષ્કાળ પડે છે ત્યારે તેનો સીધો સંબંધ અલ નીનો સાથે હોય છે। અલ નીનો એક એવી કુદરતી હવામાન ઘટના છે જેમાં પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગની દરિયાઈ સપાટીનું તાપમાન અસામાન્ય રીતે વધી જાય છે। જ્યારે આ તાપમાન ખૂબ જ ઝડપથી અને ઘણું વધારે વધી જાય છે ત્યારે વૈજ્ઞાનિકો તેને સુપર અલ નીનો નામ આપે છે। જૂન 2026ની શરૂઆતમાં ડેટા દર્શાવે છે કે આ સિસ્ટમ ઝડપથી મજબૂત થઈ રહી છે। તેની અસરથી વૈશ્વિક પવનોની દિશા બદલાઈ જાય છે, જેના કારણે ભારત તરફ આવતા ચોમાસામાં તેના પવનો નબળા પડી જાય છે અને વાદળો બંધાવાનું ઓછું થઈ જાય છે। ભારતીય હવામાન વિભાગે પણ પહેલેથી જ સમગ્ર જૂનથી સપ્ટેમ્બર સિઝન માટે લાંબા ગાળાની સરેરાશના માત્ર 90%થી 92% વરસાદ થવાનું અનુમાન લગાવ્યું છે, જે સામાન્ય કરતાં ઓછું છે। અલ નીનોના કારણે આપણા ગુજરાતની જો ચોમાસાની જો વાત કરું તો ગુજરાતની અંદર લગભગ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને છોડીને એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આપણે વરસાદ ઘણો ઓછો જોવા મળશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બહુ વધારે વરસાદ જોવા મળશે, બહુ સારો વરસાદ જોવા મળશે, અને ક્યાંક એવું બને ઉત્તર ગુજરાતના કોઈક એવા જિલ્લાઓની અંદર આપણને વરસાદ સામાન્ય પણ ઓછો જોવા મળે, પણ બાકીના એના સિવાય મતલબ સૌરાષ્ટ્ર છે કે દક્ષિણ ગુજરાત ત્યાં વરસાદ આપણે વધારે જોવા મળશે। આ ઉપરાંત જે ચોમાસાની જે પેટર્ન છે, જે 3 મહિનાની, એ પેટર્નની અંદર આપણને વિક્ષેપ જોવા મળશે, મતલબ એક સાયકલ વરસાદ અઠવાડિયું આવી ગયો ત્યારબાદ 7 થી 8 દિવસનો બ્રેક જોવા મળશે। ચોમાસું આ રીતે નબળું પડવાની સૌથી પહેલી અને ઘાતક અસર દેશની કૃષિ પર પડશે। ભારતમાં ખરીફ સિઝનના મુખ્ય પાકો જેવા કે ડાંગર, કઠોળ, કપાસ અને તેલીબિયા સંપૂર્ણ ચોમાસાના વરસાદ પર નિર્ભર છે। વરસાદની અછતના કારણે પાકનું ઉત્પાદન ઘટી શકે છે, જેને લીધે બજારમાં ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધશે
અને મોંઘવારીનો ગ્રાફ ઊંચો જઈ શકે છે. આ ઉપરાંત દેશના કેટલાક ભાગોમાં જળાશયો અને ડેમોનું જળસ્તર પણ પહેલેથી જ ઘણું નીચે જતું રહ્યું છે, કારણ કે વરસાદ ન પડવાને લીધે તેઓ ફરી ભરાઈ શક્યા નથી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ સિંચાઈનું સંકટ ઊભું નહીં થાય, પરંતુ મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ પીવાના પાણીની ભારે તંગી જોવા મળી શકે છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે આ સમાચાર ચિંતાજનક છે, કારણ કે દેશનું સમગ્ર અર્થતંત્ર દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર નિર્ભર છે. ઇતિહાસ કહેશે કે જ્યારે પણ પેસિફિક મહાસાગર ગરમ થયો છે, ત્યારે ભારતમાં ચોમાસું નબળું પડ્યું છે. બ્યુરો રિપોર્ટ, TV9.